વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જાહેર સભામાં ભાષણ આપતા હતા। ત્યારે વિસાવદર નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્ર તેમજ બીજા અન્ય લોકો દ્વારા પથ્થરથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા તેમજ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા સહિતના કાર્યકરોએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં અક્ષય રીબડિયા, રાજ રીબડિયા તેમજ નાસિર મેથરના માણસો સહિત સામેલ લોકો વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી। આજે જીવાપરા વિસ્તારમાં વિસાવદર નગરપાલિકાનો એક વોર્ડ છે જીવાપરા, એમાં આમ આદમી પાર્ટીની અમારી પ્રચાર સભા હતી, એમાં હું હાજર હતો। આ સભા પૂરી થઈ, મારું વક્તવ્ય પૂરું થયું એટલે અમારા એક કાર્યકર્તાએ મને એમના ઘરે ચા પીવા માટે બોલાવ્યો, એટલે હું એમના ઘરે જઈને બેઠો ત્યાં રૂમમાં। આ દરમિયાન મને અને અમારા સાથી હરેશભાઈ સાવલિયાને જાણવા મળ્યો, ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે, પથરાઓ મારે છે, ગાળો બોલે છે અને બાંધવાની, ઝઘડો કરવાની ફૂલ તૈયારીમાં 100-150 લોકોનું ટોળું આવ્યું છે। એટલે અમારા હરેશભાઈ સાવલિયા, અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ, હું તો ત્યાં બેસેલો હતો મહેમાન તરીકે, તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળાગાળી કરતા હતા, હાથમાં પથરાનો લઈને આવ્યા હતા। અને ત્યાર પછી હું એ પેલા ભાઈના ઘરેથી નીકળ્યો, ઊભો થઈને અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી, પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો। એ માણસને હું જોઈએ ઓળખું છું। પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા 2-5 માણસો આવ્યા પોલીસ સ્ટેશને અને અહીંયા ગાળાગાળી કરવા લાગ્યા। તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા, જે કાંઈ ઘટના જેવી રીતે જેમ બની હતી એની વાત કરી। પીઆઈ સાહેબે અમને સહયોગ આપ્યો અને જે કાંઈ કાયદા પ્રમાણેની કાર્યવાહી હોય એ પ્રમાણે અમારી ફરિયાદ લખી લીધી છે। હવે તમારી માંગ શું છે? હવે સાહેબે જ્યારે આપણને સહયોગ આપી અને ફરિયાદ લખી લીધી છે એટલે હવે મને વિશ્વાસ છે કે આગળ પણ એ પોતાની યોગ્ય કાર્યવાહી કરશે।